એવા ફટાકડા કહેવાય ટોટા કહેવાય? લાવ તો કે ફટાકડા જોઈએ આપણે. બહુ કોશિશ કરી, કાઢી લીધો અને બહાર કાઢીને લાવ્યા અને જીવશે એમ પણ કેતવના હાથમાં આપ્યો ને આપણે. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? અમે મજામાં અને ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને વ્લોગ હમણાં ચાલુ કરીએ આપણે 3 વાગ્યા બપોરના, અને થોડાક કામમાં અટવાઈ ગયેલા છે કે મશીન આપણું બગડેલું છે, તો એની પાછળ આપણે 2-4 દિવસથી કામે લઈ ગયા છે, તો હજી રિપેર નહીં થઈ રહ્યું અને ભીંડા ઉગી પણ ગયા છે, તમે બતાવીએ પછી. અને ભીંડામાં પાણી પણ વાળવાનું થઈ ગયું છે. તો આજે આપણે આ વિડીયોમાં છે ને કુદરતી ટોટા જોવાના છે, કુદરતી ફટાકડા. એ કેતવ અહીંયા લઈને ઊભો જ છે, પછી જોઈશું આપણે. પણ એકવાર પહેલાં ભીંડા આ 2 પનાળિયા થઈ ગયા છે, આ જુઓ ને ઉગી ગયા છે. પણ એક પાણી વાળ્યું હતું ને ઉગી ગયા. આપણે પાછું પાણી શું ફોડવા આવે બેટા તમે? ફટાકડા. કેવા ફટાકડા? એ કુદરતી? હા, કુદરતી. હમણાં નહીં બતાવવાના કે બતાવી દેવાના? ના, હમણાં નહીં બતાવવાના. લાઈક કરે તો બતાવવાનું ને? હા, લાઈક કરી દેજો, પછી બતાવી દેશું. હા હા. અને તમને કદાચ અંદાજ આવી ગયો હોય તો કમેન્ટ બી કરી દેજો મિત્રો. અને ભીંડા છે ને આજે ચૂઈના ને, તે મમ્મી અહીંયા જુઓ ને આ દાણો બહાર જ દેખાય છે. પાણી વાળી દેશું એમ કરીને અમે આજે ચૂઈના હો થોડાક. નથી થયું. આર્ય ઊંઘે છે અને સરસ મજાનો બ્લોગ બનવાનો છે આજે. અને પેલી બાજુ દૂધી સરસ લાગે છે, તે બગડે છે, પાણી જતું નહીં ને એટલે. હા, આ આટલો ગારો છે તો એમાં 2 દાણા નાખી દીધા એટલે પાણી વાળીશું તારે ઉગી જશે. અને લગન ગીતોનો ચાલે છે હવે સીઝન ગામમાં. સાંજે 2 રીંગણની શાક થઈ જશે અમારે. હા, અને આપણી આ જે વાડી છે ને એ સરસ થઈ ગયેલી છે, એમાં બી પાણી જોઈએ છે મિત્રો. અને આ કેતવની રીંગણી જુઓ ને કેટલા બધા રીંગણ લાગેલા છે. હે કેતવ? 1 2 3 4 5 6 7. તો આ બી આપણે ખેડાવીને પડ્યું હતું મિત્રો. તો આ જુઓ ને મશીનના હાલ કેવા છે. હમણાં બધું ઓઇલ સાફ સફાઈ કર્યું ને. એમાં શું થયું છે મિત્રો કે આ પટ્ટાઓ વધારે ટાઈટ થઈ ગયો છે, તો એકદમ આ વ્હીલ જે ફરતા જ નથી, ફિટ થઈ ગયેલા છે એકદમ જ. તો હા, એટલે ફરે જ ના ને હમણાં હાથેથી નહીં ફરે, ફિટ જ એટલું થઈ ગયેલું છે. તો સવારે બહુ માથાકૂટ કરી પપ્પાને મેં પણ, તો આવું થયું છે મિત્રો. હવે આ સાંધો છે એને ખોલીને કંઈક આગળનો રસ્તો વિચારીશું. તમને કોઈક સજેશન હોય તો કહેજો કે આવું કરે તો સીધું થઈ જાય. એમ આપણે ફોડવાના છે હમણાં ફળિયામાંથી લાવેલા. હા, અને આપણે છે ને એનો છોડવો અહીંયા આ કામની ખેતર છે ને ત્યાં છે, તો જઈશું, મળે તો બતાવીશું પાછા. કુદરતી વાતાવરણ ને કુદરતી ફટાકડા ના કુદરતી રસ્તો. હા, હે ને. બાકી બીજું તો બધું ચાલ્યા કરવાનું. ઉપાધિ તો આપણે ઊભી કરેલી હોય, પણ બાકી કુદરતે ઘણું બધું દીધું છે, એમાંથી ખુશ થવાના રસ્તા. હે ને? કુદરતે તો બધું જ આપેલું છે, બધાને જ આપેલું છે, આપણે એકલાને નથી આપ્યું. બધા ફટાકડા કહેવાય ટોટા કહેવાય? લાવ તો કે ફટાકડા જોઈએ આપણે. હિચકે બેસવા કે નહીં? હા, હિચકે ચાલો ને પાછા પડી જોઈએ આપણે. પડી જવાને વાગી જાય ત્યારે શું કરવાનું પછી? કુદરતી ફટાકડા બતાવે છે હવે, તો કંઈક આવા હોય છે. તો કેતવ ફોડશે આપણે પહેલો ફટાકડો. જો દેખો ને કે ફોડશે. ફોડ. તમે આવી રમત કરી હોય તો કહેજો, મજા આવે. અહીંયા જ મૂકવાનું એટલે બધાને ખબર પડશે કયો ફૂટ્યો પહેલો. જો એક ફૂટ્યો. એને થોડું પાણી લગાવી દે ને એટલે ફૂટે એની જાતે. એટલે અમે એને કુદરતી ફટાકડા કહેતા છે, ટોટા કીએ એને. મોઢામાં વાગશે. હા, કોઈક વધારે પાણી લાગી જાય ને તો વધારે ફૂટી જાય. જો કેવું મેં કીધું ને. જો
જો આ હવે જુઓ, ફૂટશે આમાંથી થડ બીને- આમાંથી જો ને બધા મને બીની કે આ નહીં ફૂટતા હવાયેલા છે મેં કીધું થોડી વાર જરાક ટ્રાય આ કરો જુઓ, ને આ જુઓ બીની કેળા. જેને વાયગા હોય ને મોઢામાં એને અનુભવ સારો હોય હજી ફૂટશે. તો આ રહ્યા ઊંઘતો તો. હાય બેટા, કોઈ મૂકવા આવ્યું તને? હે? હા, અમે તો ફટાકડા ફોડી કાઢ્યા કુદરતી. હે અને ભાઈ કે જો, તવ મજા આવી કે નહીં તને? મજા આવી, હે મજા આવી. હે હા, મજા આવી. આ જો ને અહીંયા બેલ ચાલ ભઈલાને બેસવા દે. લે હાર, બેસી જા. એ મેં એક દિવસ ગયેલો ને તો ઘરેથી લાવ્યો તો એટલે આ છોકરાઓને જોવાનું મળે એમ કરીને. છોકરાઓને એવું તો ખબર નહીં કે હોય. તને એવું જોયું તું? ના, મેં પહેલી વાર મમ્મી પપ્પા પડી ગયેલા એમ એટલે તારના બીવે છે થોડાક એમ તો આ રીતે બેસવામાં. બે બાજુ પકડીને ઊભો બેસી ગયો છે જો, ઈ જ કામ બેઠેલો. હા, લીંબુ લઈ આવ્યા છે. જો આર્ય લીંબુ તોડ્યું કહેવાય. એને લીંબુ જોઈએ જ, લીંબુ પર આવે એટલે લીંબુ લઈ લે. અને ખાસ લીંબુ ભાવે કે કાલે પરમ દિવસે કબૂતરનો એક બચ્ચો હતો ને કેતવ જોયો પડ્યો જીવતો હતો તો આપણે ઉતરતા ને કાઢ્યો. બહુ કોશિશ કરી, કાઢી લીધો અને બહાર કાઢીને લાવ્યા અને જીવશે એમ પણ કેતવના હાથમાં આપ્યો ને મરી ગયો એટલે થોડાક એમ અપસેટ જેવા થઈ ગયા કે અમે બચાવ્યો ખરો પણ બહાર જીવી ના શક્યો એટલે કેતવ નિરાશ થઈ ગયો. એટલે પછી મેં વિડીયો જ ના લીધો. જીવતો ને તો આપણે તમારા સાથે શેર કરતા હે ને. હા જુઓ ને ખુશ ખુશ આવી ગયા. કેતવ હા ફટાકડા મજા આવી ફોડવાની? હા, મજા આવી. જાઓ તો હોય તો અમે પાછા વિડીયો બનાવી દેશું. હા, અને કમેન્ટ કરજો એ છોડવો જોવો હોય કુદરતી ફટાકડાનો તો હે ને. હા, અને આ બધા આવી ગયા. હવે આ શું કામ જુમાતા છે બે? અમે પાણી પીવું છે હવે.